મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ। આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂપજાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટકશે। આમાં કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસરો છે એ ફક્ત પૈસા લેનારાઓ છે। હું ફરીવાર કહું છું કે ભાજપે જે ભ્રષ્ટાચાર કરવો છે એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ। ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે। એ લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવે, આઈએએસ અને આઈપીએસનો ઉપયોગ કરીને એ ત્યાં ભાજપને જમા થાય અને સીધા મોદીજીને પહોંચે। આ વ્યવસ્થાને ભાંગવાનું કામ લોકો જ કરી શકશે। ગુજરાત સરકારે હરેક જે બનાવો બની છે ગુજરાતમાં એમાં હરેક અધિકારીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે ને આજે જે બન્યું છે એમાં એક ઉમેરો થયો છે કે રાજકોટમાં ઓફિશિયલ નહીં પણ જે અંદાજ છે 40થી 45 લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે। આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માંગ્યો હતો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે, એના કૌભાંડો છે, જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે અને માટે અમે સ્ટોલ પણ માંગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે, બરોડા કાંડના બધા જેલની બહાર છે, મોરબી કાંડમાં બધા જેલની બહાર છે। ત્યારે સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ સરકાર કરી રહી છે ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બેશરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ પણ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે કેમ કે એ બેશરમ છે અને એ બેશરમ થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત એ લોકોને નથી। મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ। આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂપજાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટકશે। આમાં કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસરો છે એ ફક્ત પૈસા લેનારાઓ છે। હું ફરીવાર કહું છું કે ભાજપે જે ભ્રષ્ટાચાર કરવો છે એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ। એને જે એના માટે ભ્રષ્ટાચાર માટે કાંડા કાળા કરે છે એનું કાંડું કપાવવું ન જોઈએ માટે આ આઈપીએસ અને આઈએએસને બધાને છાવરે છે। એ જ મોટો ને અગત્યનો પ્રશ્ન લોકોએ સમજવાનો છે। જે બર્થડે ઉજવવા ગયા હતા એ પણ તમામને ક્લીન ચીટ ભાઈ મેં તમને કીધું એમ હરેકને ક્લીન ચીટ એટલે મળશે કેમ કે ગુજરાતમાં એક કૈલાસનાથનજી એક્સ ઓફિસર
પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએએસ થ્રુ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે. એ લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવે, આઈએએસ અને આઈપીએસનો ઉપયોગ કરીને એ ત્યાં ભાજપને જમા થાય અને સીધા મોદીજીને પહોંચે. આ વ્યવસ્થાને ભાંગવાનું કામ લોકો જ કરી શકશે. ચૂંટણી દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર તમે કોઈ પણ રાજકીય પક્ષની મિટિંગ કરી શકતા નથી. એ આપણા આચારસંહિતાનો એક ભાગ છે. પરંતુ ઘણા બધા ધાર્મિક સ્થળો એમના નાના મોટા ખોટા કામ કરાવવા માટે સરકારના દબાણ નીચે ભાજપની મિટિંગ ચૂંટણી દરમિયાન કરાવતા હોય છે અને લોકશાહીને કલંક લાગે એ રીતના થોડા ઓછા સમજણ લોકશાહીની ધરાવતા હોય એવા લોકોને પ્રભાવિત કરી અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી અને મતનું કામ કરતા હોય છે. ત્યારે આવી એક પ્રક્રિયામાં અમારા ભાઈ રાવલ અને લાખાણી બંને ખૂબ જાગૃત મિત્રો બંનેએ ન્યા જઈ સ્વામિનારાયણ મંદિરમાં જે ભાજપની મિટિંગ ચાલી રહી હતી એની વિડીયોગ્રાફી કરી અને ચૂંટણી પંચમાં જે ચૂંટણી સમયે ફરિયાદ કરી હતી. એનો નિર્ણય પણ અહીંયા ન લઈ શકે. સ્વાભાવિક છે કે કલેક્ટર આમ તો ચૂંટણી ઇલેક્શનના ઓફિસર કહેવાય, પરંતુ કમનસીબે એમણે લેવો જોઈએ, નિર્ણય ન લીધો. અમારા બંને મિત્રો ઉપર ચૂંટણી પંચ સુધી લડ્યા. એનો નિર્ણય આવ્યો કે સ્વામિનારાયણવાળા ઉપર અને ભાજપના જે મિત્રો છે એના બધા ઉપર કેસ કરવો. 1 મહિનો વીતી જવા છતાં એના ઉપર કાર્યવાહી થઈ નથી. એને ટાઈમ આપવામાં આવ્યો અને અમે ચૂંટણી પંચમાં પણ કહેવાના છીએ કે જે રીતના ફરીવાર સાંભળવાની મુદત એને આપવામાં આવી છે, બધા પુરાવા હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભાજપ ચૂંટણી પંચને પણ પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યું હોય એવું લાગ્યું. ત્યારે અમે આજે કલેક્ટરને કીધું છે લોકશાહીના હિતમાં તમારે કમસે કમ પગલાં આવે એવી કોશિશ કરવી જોઈએ. તમે બધાના હાથ પગ મું બધુંય બંધાયેલું છે અમે જાણીએ છીએ, પણ લોકશાહીના હિતમાં પણ તમારે કાંઈક કામ કરવું જોઈએ અને એક દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ ધાર્મિક કમનસીબે સ્વામિનારાયણ સંસ્થા આમાં સૌથી વધારે ગેરલાભ સરકારનો ઉઠાવતી હોય છે અને સૌથી વધારે ભાજપનો પ્રચાર કરવાનું કામ પણ એ સ્વામિનારાયણ મંદિરના અને એમાંય ખાસ કરીને અમુક મંદિરો એના પણ જે વિશેષ ભાગો છે એમાંથી પ્રમુખ સ્વામીવાળા છે એ સૌથી વધારે આનો દુરુપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમે કલેક્ટરને ફરિયાદ કરી છે. તદ ઉપરાંત આજે આપના માધ્યમથી સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ ચોકને અને કોર્પોરેશનને અમે જણાવવા માગીએ છીએ કે ક્યાંક મંદિરનો પણ વચ્ચે આવતું હોય તો એને તોડવાની તમે વાત કરો છો, પણ તમે સ્વામિનારાયણ મંદિરે મહિલા કોલેજ ચોક આગળ આખું એક રોડની વચ્ચે આખું જે ઊભું કર્યું છે, જે એની મંદિરમાં જગ્યા છે ત્યાં લઈ શકાય એમ છે, તો એ શા માટે નથી લઈ રહ્યા એ પણ પ્રશ્ન અમે હાથ ઉપર લેશું અને ટ્રાફિકને ન નડે એ રીતના તાત્કાલિક સ્વામિનારાયણને અમે કહેશું કે હટાવી લે, અને ન હટાવે, કોર્પોરેશન ન હટાવે તો એ હટાવવાનું કામ પણ અમે કરશું, જે અહીંયાથી કોર્પોરેશનને અને સ્વામિનારાયણ મંદિરને વિદિત થાય.